हेलो स्टूडेंट्स, वेलकम इन केमिस्ट्री बाय निमेश सर यूट्यूब चैनल। मित्रों, लेक्चर नंबर 6 अर्थ सूचक अंकना गुणाकार, भागाकार, सरवाळो अने बादबाकी ની વાત કરતા પહેલા મિત્રો આપણને રાઉન્ડ ઓફ માટેના નિયમો ખ્યાલ હોવા જોઈએ। તો જોઈશું પહેલા રાઉન્ડ ઓફ માટેના નિયમો કઈ રીતે છે। રાઉન્ડ ઓફ કઈ રીતે થાય, રાઉન્ડ ઓફ માટેના નિયમો, બરોબર। अथवा मित्रों राउंड ऑफ ने गुजराती में शू कहीशुं, संख्याना सन्निकटन, बराबर। राउंड ऑफ ने गुजराती में शू कहेवाय, संख्यानुं सन्निकटन। चलो मित्रों, कोई एक संख्या आपेली होय, एक्जाम्पल तरीके लईए कि चलो 8.33 छे अने तमने एवुं कहे के बे अर्थसूचक अंक सुधी राउंड ऑफ करो, बराबर। बे अर्थसूचक अंक सुधी राउंड ऑफ करो। तो मित्रों लेक्चर नंबर 5 में आपणे जोई चूक्या अर्थसूचक अंक नक्की करवा माटेना नियमो। ओके, चलो जोईए। 8.33 आपेलू होय अने के ने बे अर्थसूचक अंक, बे अर्थसूचक अंक सुधी सुधी राउंड ऑफ करो, राउंड ऑफ करो, बराबर। आवुं कंईक कीधेलुं होय तो हवे जो मित्रों अहींया 3 छे, आगळ 3 छे 0.8, बराबर। शुं छे 8.33। बे अर्थसूचक अंक એટલે જો શૂન્ય સિવાયની સંખ્યા છે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું શૂન્ય સિવાયની દરેક જે કાંઈ પણ સંખ્યા આપેલી હોય એ અર્થસૂચક છે, બરાબર। તો આ 3 અર્થસૂચક આમાં છે અને 2 સુધી આપણે ફેરવવાનું છે। તો શું થશે આપણે આન્સર 8.3। કેમ કે જો અહીંયા 3 છે, જો અહીંયા આ 3 ની જગ્યાએ 5 હોત કે 5 કરતા વધારે હોત तो आपने आने राउंड ऑफ करवू पड़े, पण जो 5 करता नानी वेल्यू होय एटले डायरेक्ट एनु राउंड ऑफ शुं थशे 8.3, बराबर। चलो एवुं पण एक्जाम्पल लईए, 5 करता वधारे होय एवुं आपेलुं होय के 8.26, 8.26 अने एवुं कहे के आने बे अर्थसूचक अंक सुधी, बे अर्थसूचक अंक सुधी राउंड ऑफ करो। तो हवे मित्रों शुं जोईशुं, आ पण एकदम इजी छे के 5 करता मोटी किंमत होय तो आगळनी संख्यामां +1 करी देवानुं, 8.3। चलो आनुं राउंड ऑफ शुं थशे मित्रों 8.3। हवे मित्रों जे कन्फ्यूजन आवे छे ए, बराबर। आवी कंईक संख्या आपेली होय, लईए 3.251, 3.252, 3.253, 3.258 આવું કંઈક આપેલું હોય મિત્રો, બરોબર। અને તમને એવું કહેવામાં આવે કે બે અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરો। તો હવે મિત્રો શું જોવાનું સમજો। અહીંયા 5 છે દરેકમાં, 3.25 3.25 દરેકમાં છે। તો હવે મિત્રો શું જોવાનું, જો ત્રીજો ડિજિટ જે છે આ 1 2 3 8 0 ના હોય, ત્રીજો ડિજિટ હોય અને ઈ 0 ન હોય તો શું કરવાનું, આગળની કિંમતમાં +1, બરાબર। ચાલો 0 નથી, બરાબર, ડિજિટ છે પણ 0 નથી તો શું કરવાનું, આગળની કિંમતમાં +1 તો શું થશે 3.3। અહીંયા પણ જો 3.3 3.3 3.3, બરાબર। ખાસ મિત્રો સમજો કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય, आ 5 छे एनी पछी कोई पण संख्या आपेली होय अने 0 ना होय तो आगळनी संख्यामां +1, बराबर। तो चलो हवे एवुं पण एक्जाम्पल लई लईए आपणे, बराबर। चलो आवुं आपेलुं, जो आज किंमत हूँ सेम लઉં છું जेथी क्लियर थशे। एवुं आप्युं होय 3.25, जो त्रीजी संख्या काई नथी, खाली जग्या, बराबर। त्यारबाद एक्जाम्पल लઉં बीजुं कोई एवुं के 3.250, बराबर। त्यारबाद एवं कोई एक्जाम्पल लो 3.35, 3.75, 3.45 आवुं काई पण आपेलुं होय मित्रों। तो हवे समजो शुं वात करी आपणे के अहींया शुं जोयुं, त्रीजी संख्या होय अने 0 ना होवी जोईए।
અહીંયા જો ત્રીજી સંખ્યા નથી તો શું છે 5 છે એની આગળ બેકી સંખ્યા છે. તો મિત્રો એના માટે એક વસ્તુ યાદ રાખવાની. ચાલો અહીંયા લખું છું જો કે 5 હોય અને એની આગળ 5 ની આગળ બેકી સંખ્યા હોય તો એઝ ઇટ ઇઝ રહેવા દેવાની, એઝ ઇટ ઇઝ. પણ જો 5 ની આગળ એકી સંખ્યા હોય, 5 ની આગળ એકી સંખ્યા હોય તો +1 કરવાનું. તો જો હવે આના આન્સર જોઈએ. ચલો અહીંયા ત્રીજી કોઈ સંખ્યા આપેલી નથી, 5 છે, આગળ બેકી સંખ્યા છે અને આપણે કેટલા અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે? 2. તો જો શું થશે? 3.2. મેં આગળ એકે ઉમેર્યું નહીં, +1 ન કર્યું. કેમ કે 5 ની આગળ બેકી સંખ્યા છે. જો 2, 4, 6, 8 બેકી સંખ્યા, 1, 3, 5, 7, 9 એકી સંખ્યા. ઓકે, હવે જો મિત્રો અહીંયા 0 છે, 5 છે, 0 છે, આગળ 5 છે, આગળ બેકી સંખ્યા છે. તો હવે મારે આને 2 ડિજિટ 2 અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું તો અહીંયા પણ સેમ એજ થશે. 3.2 મિત્રો ખાસ સમજજો. 0 છે બરોબર, એની આગળ 5 છે અને આગળ બેકી સંખ્યા છે બરોબર. જો 0 છે એટલે 0 ની કોઈ કિંમત નથી. 5 છે એની આગળ બેકી સંખ્યા તો એઝ ઇટ ઇઝ. અહીંયા જુઓ તો 5 છે આગળ એકી સંખ્યા તો +1 કરવું પડે. તો શું લખીશું? 3.4. અહીંયા જો 5 છે આગળ એકી સંખ્યા તો 3.8. અહીંયા જો 5 છે આગળ બેકી સંખ્યા તો 3.4 એઝ ઇટ ઇઝ. તો મિત્રો આ વાત થઈ રાઉન્ડ ઓફ 2 ડિજિટ સુધી. હવે કેટલાક મિત્રો એવા એક્ઝામ્પલ લઈએ, આપણને એવું કીધું હોય કે 3 ડિજિટ સુધી, 3 ડિજિટ સુધી એટલે કે 3 અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરો. 3 અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરો, રાઉન્ડ ઓફ કરો બરોબર. ચાલો હવે કોઈ એક કિંમત લઈએ મિત્રો, આવી કઈ કિંમત લઈએ. ચાલો 0.04238. હવે મિત્રો આના માટે તમને અર્થસૂચક અંક નક્કી કરવા માટેના નિયમો પણ ખ્યાલ હોવા જોઈએ. શું કીધું છે કે 3 અર્થસૂચક અંક સુધીમાં રાઉન્ડ ઓફ કરવાનું છે. તો નિયમો યાદ કરો મિત્રો, હું જરાક તમને નિયમો પણ રિવાઇઝ કરાવી દઉં. ચાલો, શૂન્ય સિવાયની સંખ્યા મતલબ નોન ડિજિટ 0, શૂન્ય સિવાયની સંખ્યાની આગળ જો શૂન્ય હોય, શૂન્ય સિવાયની સંખ્યાની આગળ શૂન્ય હોય તો તે અર્થસૂચક નથી. મિત્રો નિયમ નંબર 2 માં જોયું લાસ્ટ લેક્ચરમાં બરોબર. ચાલો, તો હવે આ તો અર્થસૂચક નથી. તો હવે એનો મતલબ એવો થયો ને આ 4 અર્થસૂચક છે. નિયમ નંબર 1 માં જોયું હતું શૂન્ય સિવાયની બધી જ સંખ્યા અર્થસૂચક છે. મારે કેટલા ડિજિટમાં ફેરવવું છે? 3 ડિજિટમાં. તો શું લખીશ? ચાલો 0.0 અર્થસૂચક તો નથી. હવે મારે આ 4 ડિજિટમાંથી 3 ડિજિટમાં ફેરવવું છે. શું જોવાનું? રાઉન્ડ ઓફ. ચાલો અહીંયા 8 છે બરોબર, એટલે કે 5 કરતા વધારે છે તો આગળ કોઈ પણ સંખ્યા હોય +1 કરી દેવાનું. શું થશે? જો 424, 424. ફરીથી એકવાર મિત્રો જોઈ લઈએ. 0.04238 આપેલું છે. લાસ્ટ લેક્ચરમાં નિયમ નંબર 2 અર્થસૂચક અંક નક્કી કરવા માટેના નિયમમાં જોયું કે શૂન્ય સિવાયની સંખ્યા હોય એની આગળની તરફ શૂન્ય હોય તો એ અર્થસૂચક નથી. શું કરે છે? માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. તો હવે જો 4 અર્થસૂચક અંક છે, એમાંથી 3 માં ફેરવવું છે તો લાસ્ટ ડિજિટ જોવાનો કેટલો છે? 8. 5 કરતા વધારે તો આગળ +1. તો જો 0.0424. હવે મને કોઈ પૂછે કે આ કિંમતમાં અર્થસૂચક અંક કેટલા? તો કેટલા થશે મિત્રો? 3. કેમ કે જો ક્યાં આ 4, 2, 4, કારણ કે આગળના તો અર્થસૂચક નથી બરોબર. ચાલો હવે આવું જ એક એક્ઝામ્પલ બીજું લો. જો અહીંયા શું આપ્યું? 0.0 સેમ 423. હવે જો 8 ની જગ્યાએ હું 4 લઉં તો હવે મિત્રો વિચારો રાઉન્ડ ઓફ માટે 5 કરતા નાની કિંમત તો આગળ જે હોય એઝ ઇટ ઇઝ +1 કરવાનું જ નથી. તો શું થશે? 0.0423.
આમાં કોઈ પૂછે અર્થસૂચક અંકની સંખ્યા કેટલી, તો 1 2 અને 3, બરોબર, જે આપણે રાઉન્ડ ઓફ કરવાનું હતું. ઓકે, ચલો હવે મિત્રો કોઈ એક એવી કિંમત લઉં, આવું આપેલું હોય 7.123 અને મને એવું કે 3 અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરો, તો આમાં જો અર્થસૂચક અંક કેટલા મિત્રો, કેટલા અર્થસૂચક અંક? 4. કેમ કે શૂન્ય સિવાયની સંખ્યા. મારે 3 સુધી એને રાઉન્ડ ઓફ કરવાનું છે. જો છેલ્લો અંક 3 છે, 5 કરતા ઓછો, તો કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. શું લખીશ? 7.12. 7.12. ચાલો હવે આવું કંઈક આપેલું હોય 6.1352 અને આમાં જો અર્થસૂચક અંક પેલા કેટલા છે? 5. કેટલા છે મિત્રો? જો આ 1 2 3 4 5 કીધું છે. શું આપણને 3 અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરો. તો મિત્રો અહીંયા જો સેમ વસ્તુ કઈ યાદ આવે છે? અહીંયા જો અને અહીંયા કિંમત જો. શું કીધું તું? 3 સંખ્યા હોય એની પછી કાંઈ પણ હોય તો આગળ +1, તો અહીંયા એવું જ છે, બરોબર. એક સંખ્યા પ્લસ છે. શું આપ્યું? 6.1352. એનો મતલબ કે આ 5 પછી કોઈ પણ સંખ્યા છે તો શું કરવાનું? અહીંયા +1 કરી દેવાનું. શું થશે આનું રાઉન્ડ ઓફ? 6.14. તો થઈ ગયા 3 ડિજિટ. જો 1 2 3, અહીંયા પણ જો 1 2 3. હવે મિત્રો એક કિંમત લખું છું, એમાં ખાસ સમજો. આવું કાંઈ તમને આપેલું હોય 2 3 5 1 0, ફટાફટ મિત્રો આનો આન્સર તમે કોમેન્ટ સેક્શનમાં લખશો. ફટાફટ આનો આન્સર મિત્રો વિડીયો પોઝ કરી કોમેન્ટ સેક્શનમાં લખો કે મારે આને 3 અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરવા હોય તો આનો આન્સર શું આવશે? ફટાફટ મિત્રો કોમેન્ટ સેક્શનમાં લખો. ઓકે, ચાલો લખી દીધું. ઓકે, હવે જોઈએ મિત્રો શું આપ્યું છે. જો 2 3 5 1 0. યાદ કરો મિત્રો, મેં અહીંયા તમને શું કીધું હતું કે જો પાછળ 0 હોય તો આપણે જોવાનું. ચાલો અહીંયા 0 છે, બરોબર. એની આગળ શું છે? 1. તો 1 એ 5 કરતા વધારે તો નથી, તો શું થશે ડાયરેક્ટ આનો આન્સર? 235. કેમ? ફરીથી મિત્રો જો 0 છે, એની આગળ 1 છે, તો 1 5 કરતા વધારે હોય તો આપણે +1 કરવાનું છે ને. 5 કરતા ઓછું હોય તો જે હોય એ જ રાખવાનું. જો 235 થઈ ગયા 3 અર્થસૂચક અંક. જો આ 1 આ 2 આ 3, બરોબર. તો મિત્રો જો આ 3 અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ. તો મિત્રો આ વાત થઈ રાઉન્ડ ઓફ માટે. હવે મિત્રો જોઈશું રાઉન્ડ ઓફ માટે અર્થસૂચક અંકના ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી. મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો, ત્યારબાદ આગળ જોઈએ. ઓકે, તો મિત્રો હવે વાત કરીએ અર્થસૂચક અંકના ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી. જેમાં ફર્સ્ટ લઈએ મિત્રો ગુણાકાર. ગુણાકારની વાત કરીએ, કોઈ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કોઈ એક એવી રકમ આપેલી હોય, ચાલો કે 2.5 એવી રકમ કોઈ આપેલી હોય કે 2.5 ગુણ્યા 1.25, બરાબર. તો આ આન્સર શું થશે? 3.125. 3.125 2.5 ગુણ્યા 1.25 એટલે 3.125. હવે શું મિત્રો આ આન્સર ફાઇનલ થઈ ગયો? એનો ફાઇનલ આન્સર થઈ ગયો? નહીં. શું જોવાનું મિત્રો? બંને સંખ્યામાંથી શું લખીશ જવાબમાં? જે આપણો ફાઇનલ આન્સર હોય તેમાં જવાબમાં બંને સંખ્યામાંથી એટલે કે કઈ? એક આ 2.5 અને 1.25, બંને સંખ્યામાંથી જેમાં ઓછી અર્થસૂચક સંખ્યા હોય, જેમાં ઓછી અર્થસૂચક સંખ્યા અથવા શું લખું? અર્થસૂચક અંક હોય, અર્થસૂચક અંક હોય તેટલા જ જવાબમાં પણ અર્થસૂચક અંક હોવા જોઈએ. અર્થસૂચક અંક હોવા જોઈએ. તો હવે મિત્રો જો બંનેમાં અર્થસૂચક અંક કેટલા છે? અહીંયા જો 2.5 નિયમો યાદ કરો. શૂન્ય સિવાયની દરેક સંખ્યા અર્થસૂચક છે, તો 2.5 એટલે અહીંયા અર્થસૂચક અંક કેટલા થશે? આ 1 અને 1 ટોટલ 2, બરોબર. ચાલો અહીંયા અર્થસૂચક અંક કેટલા થશે મિત્રો? જુઓ આ 1 2 3 એટલે અર્થસૂચક અંક કેટલા થયા? અહીંયા 3.
बराबर जवाबमां अर्थसूचक अंक केटला छे? जो 1 2 3 4 4 अर्थसूचक अंक छे। तो हवे जो जेमां अर्थसूचक अंकनी संख्या ओછી होय एटला ज जवाबमां पण अर्थसूचक अंक होवा जोईए। तो हवे जो मित्रों आ 3.125 मारो आंसर छे एने मारे 2 अर्थसूचक अंक सुधी फेरवવું पड़े। तो चलो आने 2 अर्थसूचक अंक सुधी फेरવો तो मारो फाइनल आंसर शुं थाय मित्रों? 3.1। जो 3.1 मां 2 अर्थसूचक अंक छे, एक आ 3 અને આ 1। तो मित्रों आ वात थई। गुणाकार फरीथी एकवार जोई लईए। कोई किंमत आपेली होय एनो गुणाकार करो, पण खास मित्रों ध्यान आपवानुं के गुणाकारमां फाइनल आंसर तमे ज्यारे लखो, बराबर फाइनल जवाब ज्यारे तमे लखो त्यारे शुं ध्यानमां राखवानुं के जे संख्यामां ओછી अर्थसूचक संख्या अथवा अंक होय जवाबमां पण एटला ज होवा जोईए। अहींया जो अर्थसूचक अंक 2 छे, अहींया 3 छे, जवाबमां 4 छे, पण जो ओछा केटला छे? 2। मारे आ 2 जोवानुं। अहींया 2 छे, अहींया 3 छे, तो ओछा शेमां? आमां 2। केटला छे? 2। तो मारे 2 सुधी आने फेरवવું पड़े। तो जो 3.1 थाय मारो फाइनल आंसर। तो आ वात थई गुणाकार। हवे मित्रों जोईए भांगाकारनी वात करीए। भांगाकारनी वात करीए, बराबर। चलो कोई एक एग्जाम्पल लईए के 48.36 डिवाइडेड बाय 12। तो जो 12 चौक 48, 12 चौक 48 पॉइंट दशांश चिन्ह 12 तेरी 36 એટલે 0.3 આવો આન્સર થાય। 48.36 ના છેદમાં 12 ભાંગાકાર છે મિત્રો, તો આન્સર કેટલો થાય? 4.03। હવે અર્થસૂચક અંક જો વાત કરો તો 12 છે એમાં અર્થસૂચક અંક કેટલા? 2। અહીંયા લખી દઉં અર્થસૂચક અંક 12 છે એમાં કેટલા છે? 2। 48.36 છે એમાં અર્થસૂચક અંક કેટલા છે? 4। તો મારે જવાબને પણ मित्रों 2 अर्थसूचक अंक सुधी फेरवવો पड़े। तो जो 2 अर्थसूचक अंक એટલે મારો फाइनल आंसर जवाब मित्रों કેટલો થશે? 4.0। હવે યાદ કરો મિત્રો, 0 મેં લખ્યું, કન્ફ્યુઝન ના થવું જોઈએ મિત્રો, નિયમો યાદ રાખજો। દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, શૂન્ય સિવાયની સંખ્યા અને એની જમણી બાજુ 0 હોય તો અર્થસૂચક છે, જે નિયમમાં આપણે જોઈ ચૂક્યા। तो जो કેટલા 2 અર્થસૂચક અંક થઈ ગયા? જો જવાબમાં કેટલા 2 અર્થસૂચક અંક સુધી હોવું જોઈએ તો આપણો આન્સર। તો મિત્રો આ રીતે ગુણાકાર અને ભાગાકારમાં ધ્યાન રાખવું। હવે મિત્રો જોઈશું સરવાળો અને બાદબાકી વિશે। ફટાફટ મિત્રો આનો સ્ક્રીનશોટ લ્યો, ત્યારબાદ આપણે આગળ જોઈએ। તો હવે મિત્રો જોઈશું અર્થસૂચક અંકના સરવાળો અને બાદબાકી। खास मित्रों समझो, जे रूल्स आपणे गुणाकार अने भांगाकार माटे वात करी चूक्या ए अहींया एप्लाय थशे नहीं। घणा स्टूडेंट मित्रों अहींया ज मिस्टेक करे छे, तो खास ध्यान आपो शुं चेन्जीस छे, बराबर। सरवाळानी वात करीए, कोई रकम लईए 12.11, 18.0, 1.012। तो स्टार्टिंग में तो शुं करशुं? 3 ने 3 नो सरवाळो जे आपणे रेग्युलर करीए एम ज 12.11 प्लस 18.0 प्लस शू थशे 1.012। चलो नो सरवाळो करो, शू थशे? 2 1 અને 1 2 1 8 ने 2 10 ने 1 11 1 1 2 અને 1 3, बराबर। तो जो आपने सरवाळो शू मळे छे? 31.122। हवे मित्रों जो जे मैं रूल्स नो चेन्जीस कीधो है, गुणाकार અને ભાગાકારમાં મિત્રો શું જોયું તો આપણે કે ત્રણેય સંખ્યા જે કાંઈ પણ આપેલી હોય એ જોવાની, શેમાં ઓછામાં ઓછા અર્થસૂચક અંક છે એ જોવાનું અને એટલા જ આપણા આન્સરમાં હોવા જોઈએ। જ્યારે સરવાળામાં મિત્રો શું થશે? દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછી જોવાના, શેમાં કેટલા ડિજિટ છે, અહીંયા કેટલા અર્થસૂચક અંક છે? જો દશાંશ ચિહ્ન પછી 2, અહીંયા 1, અહીંયા 3। तो जो दशांश चिन्ह पछी ओछामां ओछा अर्थसूचक अंक शेमां छे? आमां 2 1 અને 3। तो आमां 1 छे, एनो मतलब के पॉइंट एटले के दशांश चिन्ह पछी आपणा आंसरमां पण 1 अर्थसूचक अंक आववो जोईए। तो हवे मित्रों जो अहीं आपणो फाइनल आंसर शुं थशे? 31 दशांश चिन्ह અને દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી 1 અર્થસૂચક અંક, તો કેટલા આવશે? 1।
જો મિત્રો ખાસ સમજો, અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, એટલે આપણે આગળ રાઉન્ડ ઓફ કરીએ તો શું આવે 1, બરાબર. ચાલો આ વાત થઈ સરવાળાની. હવે મિત્રો એક એક્ઝામ્પલ લઈએ બાદબાકી માટે. એક્ઝામ્પલ એક લઈએ બાદબાકી માટે, બરોબર. ચાલો કોઈ એક કિંમત લઈએ બાદબાકી માટે, લઈએ 59.23, 59.23, 59.23. બીજી રકમ લઈએ 18.8422. ચલો આવી કંઈક રકમ છે એની બાદબાકી કરવાની, તો પહેલા સ્ટાર્ટિંગમાં તો બાદબાકી જ કરશું. 59.23, 18.8422. ચલો બાદબાકી કરો. અહીંયા કાંઈ નથી એટલે શું આવશે 10, 10 માંથી 2 જાય તો 8. અહીંયા શું આવશે 9, 9 માંથી 2 જાય તો 7. અહીંયા જો 3 હતા, અહીંયા ઉપર મૂકો એટલે અહીંયા શું થાય 3 ની જગ્યાએ 2. હવે 2 માંથી 4 કેન્સલ ન થાય, બાદ ન થાય તો શું કરવાની, અહીંયા પણ 10, અહીંયા 1. ચાલો અહીંયા બાદ કરો, શું આવશે, જો અહીંયા શું કર્યું છે, અહીંયા 2 એટલે અહીંયા 9 અને 10 આવશે. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 2 જાય તો 7. અહીંયા જો 2 માંથી 4 કેન્સલ નહીં થાય તો શું કરવાનું, અહીંયા 1, અહીંયા 10. તો જો 12 માંથી 4 જાય તો 8, બરોબર. હવે ત્યારબાદ જો 1 માંથી 8 નહીં જાય તો અહીંયા 8, અહીંયા શું આવશે 10. તો જો 11 માંથી 8 જાય તો 3, 8 માંથી 8 જાય તો 0, 5 માંથી 1 જાય તો 4. તો આપણો આન્સર શું આવ્યો જો 40.3878. હવે અહીંયા પણ રકમ જો, અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 અર્ધસૂચક અંક, અહીંયા દશાંશ ચિહ્ન પછી 4 છે. તો આપણા ફાઇનલ આન્સરમાં કેટલા હોવા જોઈએ, દશાંશ ચિહ્ન પછી 2. તો ચાલો શું લખીશું 40 પોઈન્ટ. હવે જો દશાંશ ચિહ્ન પછી 2 એટલે કે 38, પણ પાછળ જો મિત્રો 7 છે, 5 કરતા વધારે છો તો આગળ શું કરવું પડે, +1. રાઉન્ડ ઓફના નિયમ યાદ કરો મિત્રો, શું છે 5 કરતા વધારે એટલે શું કરવું પડે, આગળ 1 ઉમેરવો પડે. તો આપણું ફાઇનલ આન્સર અહીંયા શું થશે 40.39. 40.39. હવે મિત્રો એક કમ્પેરિઝન લઈ લઈએ 2, બરાબર. જો એક લઉં છું ગુણાકાર અને એનો જો શું કરીશ સરવાળો. ખાસ મિત્રો સમજો, મેં જે તફાવત તમને કીધો કે ગુણાકાર અને ભાગાકારમાં જે રૂલ્સ લાગુ પાડીએ સરવાળો અને બાદબાકીમાં લાગુ પડતા નથી. તો ચાલો એક રકમ લઈએ. શું લઈએ, ગુણાકાર માટે હું 5.8 ગુણ્યા 0.14 લઉં, 5.8 ગુણ્યા 0.14. અને સરવાળામાં એ જ રકમ લઈશ, શું લઈશ 5.8 પ્લસ 0.14, બરાબર. તો 5.8 ગુણ્યા 0.14 કરો એટલે તમારો આન્સર સમથિંગ આવશે 0.812. અહીંયા તમે કરો 5.8 પ્લસ 0.14 તો કેટલું આવશે 5.94. હવે જો ફાઇનલ આન્સર બંનેમાં શું કરીએ છીએ, બરાબર. ગુણાકાર હોય, ગુણાકાર તો શું જોવાનું, ટોટલ સંખ્યામાં અર્ધસૂચક અંક. જો અહીંયા અર્ધસૂચક અંક કેટલા છે 2 અર્ધસૂચક અંક, બરાબર. અહીંયા જો મિત્રો અહીંયા શું જોઈશું આપણે, અહીંયા 2 અર્ધસૂચક અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 છે, તો આપણે શું કરવાનું, પોઈન્ટ પછી 2 અર્ધસૂચક અંક સુધી લેવાનું. તો ચાલો અહીંયા જો કેટલું આવશે 0.81, કેમ કે અહીંયા પાછળ 2 છે તો રાઉન્ડ ઓફમાં કોઈ +1 તો થશે નહીં. તો જો આ શું થયું 0 પછી પોઈન્ટ પછી 2 અર્ધસૂચક અંક, બરોબર. એવું જ થયું ને મિત્રો. જો ગુણાકારમાં શું કીધું આપણે, દશાંશ ચિહ્નને ધ્યાનમાં નથી લેવા, ટોટલ શું કરવાનું કે ટોટલ અર્ધસૂચક અંક શેમાં ઓછા છે, તો જો આમાં 2 છે, બરોબર. અહીંયા પણ એટલા જ છે. તો આપણે શું હોવું જોઈએ, ટોટલ 2 અર્ધસૂચક અંક આવવા જોઈએ, દશાંશ ચિહ્ન પછી કે એવું કાંઈ નહીં. ગુણાકારમાં શું હોવું જોઈએ, ટોટલ 2 અર્ધસૂચક અંક. તો શું થશે જો 0.81. આપણે અર્ધસૂચક અંકના નિયમમાં જોયું કે શૂન્ય સિવાયની સંખ્યાની આગળ શૂન્ય હોય તો અર્ધસૂચક નથી. તો એ જ થયું ને, આમાં જો કેટલા અર્ધસૂચક અંક થશે 2. હવે અહીંયા મિત્રો જુઓ, દશાંશ ચિહ્ન પછી જોવાનું, સરવાળો છે એટલે શું જોવાનું, દશાંશ ચિહ્ન પછી શેમાં ઓછા અર્ધસૂચક અંક છે. તો જો અહીંયા દશાંશ ચિહ્ન પછી 1 અર્ધસૂચક અંક છે, અહીંયા 2 છે, બરોબર. તો હવે જો આન્સરમાં પણ શું આવવું જોઈએ, દશાંશ ચિહ્ન પછી 1 અર્ધસૂચક અંક. તો આપણો આન્સર શું થશે 5.9. ખાસ મિત્રો સમજો, આ બંને તફાવત સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક કરી શકે અથવા અમુક સ્ટુડન્ટ મિસ્ટેક કરે પણ છે. ગુણાકાર અને ભાગાકારમાં શું જોવાનું, ટોટલ સંખ્યામાં અર્ધસૂચક અંક શેમાં ઓછા છે એટલા આપણા ફાઇનલ આન્સરમાં આવવા જોઈએ.
જ્યારે સરવાળો અને બાદબાકીમાં શું જોવાનું મિત્રો, દશાંશ ચિહ્ન પછી શેમાં ઓછા અર્થસૂચક અંક છે, મતલબ કેટલા ઓછા અર્થસૂચક અંક છે એ આપણા ફાઇનલ આન્સરમાં આવવા જોઈએ. તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ખાસ મિત્રો ચેનલ ગમી હોય તો લાઈક કરો, અન્ય વિદ્યાર્થીઓ સુધી મેક્સિમમ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન થેન્ક યુ, બાય બાય.